નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ચોમાસાની વર્તમાન ઋતુમાં સાબરકાંઠા જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 40% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સારા વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન તમામ નાના મોટા જળાશયોમાં પાણીની વિપુલ આવક થઈ છે. સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર જમાવટ કરતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોસમનો કુલ 39 થી 40% જેટલો વરસાદ નોંધાતા જિલ્લાના તમામ મુખ્ય જળાશયોમાં નવા નીરની સતત આવક થઈ રહી છે. ખાસ કરીને જિલ્લાની મહત્વની સિંચાઈ યોજનાઓ જેવી કે ગુહાઈ, હાથમતી, ખેડવા અને હરણાવ જળાશયોમાં પાણીનો વિપુલ જથ્થો જમા થયો છે. માત્ર 40% જેટલા વરસાદમાં જ જિલ્લાના મોટાભાગના જળાશયો અડધાથી વધુ ભરાઈ ગયા છે, જેને પગલે આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ ટળી ગયું છે. સાબરકાંઠા જિલ્લાના કુલ ચાર જળાશયોમાં વરસાદના કારણે પાણીની જળ સપાટીમાં આવક થયેલ છે. જેમાં પ્રથમ વાત કરીએ ગુહાઈ જળાશયમાં કુલ 57% ગુહાઈ જળાશય ભરાયેલું છે. હાથમતી જળાશય 63% ભરાયેલું છે. હરણાવ જળાશય 31% ભરાયેલું છે. તેમજ ખેડવા જળાશય 51% ભરાયેલું છે. આમ ચાલુ ચોમાસામાં વરસાદની આવક થતાં જળાશયોમાં પાણીની આવક થતાં જળાશયોમાંથી રવિ સિંચાઈ માટેનું પાણી તેમજ આજુબાજુના ખેડૂતોને બોરકૂવા રિચાર્જ થઈ શકે તે માટેનું ઉપલબ્ધ જથ્થો મળેલ છે. વધુમાં હજુ ચોમાસાની શરૂઆત જ છે. આવનારા 2 માસ હજી બાકી છે. તેમાં પણ જળાશયમાં પાણીની આવક થવાની વરસાદના કારણે સંભાવનાઓ રહેલી છે. જળાશયોમાં પર્યાપ્ત સ્ટોરેજ થવાને કારણે હવે આવનારી રવિ સિઝનમાં ખેડૂતોને પાક માટે પૂરતું પાણી મળી રહેશે. વાવણી લાયક અને સાર્વત્રિક વરસાદથી સમગ્ર અન્નદાતા વર્ગમાં ભારે ઉત્સાહ અને હરખની હેલી જોવા મળી રહી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.